નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને અત્યારે ભેટાવાળા છે. ભેટાવાળા અત્યારે થોડી વાર પહેલાં જ કલેક્ટર અહીંયા પહોંચ્યા હતા અને પણ જે ખેડૂત આગેવાનો છે તેમણે સ્પષ્ટપણે કીધું કે ભાઈ જ્યાર સુધી કોઈ સમાધાન કોઈ લેખિતમાં બાંયધરી ત્યાં સુધી નહીં. સાકરિયા સાહેબ છે આપણી સાથે. શું કહેશો આજે જે રીતે કલેક્ટરને તમામ લોકો આવ્યા હતા? આજે આ ભેટાવાડા ગામમાં જે કંપનીઓ દ્વારા ઝેરી કેમિકલ વાળું પાણી જે લોકોને શ્વાસમાં પેટમાં દરેક જગ્યાએ આ કેમિકલ વાળું પાણી આ કંપનીઓ દ્વારા ધરાર આ ભેટાવાડાના આજુબાજુના ગામમાં ઠલવવામાં આવે છે, જેના કારણે ભેટાવાડામાં 30થી વધારે લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે. આ ગામમાં લોકોને ચામડીના રોગ, ફેફસાના રોગ અને હજે પણ આમાં કેટલા પણ દર્દીઓ એવા હશે કે કદાચ કેન્સર એના પ્રથમ સ્ટેજમાં હશે અથવા તો સેકન્ડ સ્ટેજમાં હોય, એવા પણ 9 થી 10 જણાને લોકોને અત્યારે કેન્સરની બીમારી છે. ત્યારે કલેક્ટર આવ્યા અને ખેડૂત સંઘર્ષ સમિતિને તમામ લોકો સાથે મળ્યા, વાર્તાલાપ કર્યો અને જે આ ભેટાવાડા ગામના જે સંઘર્ષ સમિતિને ખેડૂતોની જે માંગણી છે, ગામ લોકોની જે 10 થી વધારે માંગણીઓ હતી એ લેખિતમાં અત્યારે મેં કલેક્ટર સરને સુપ્રત કરી છે અને કલેક્ટરે આ તો કે કહીને ગયા છે કે આનો હું અભ્યાસ કરી અને પછી તમને લેખિતમાં જવાબ આપીશ, એવું પણ આ કલેક્ટરે અમને. સાકરિયા સાહેબ, 20 વર્ષથી આ સમસ્યા છે અને કલેક્ટર એને કે અભ્યાસ કર્યો લાગતું નહીં બનાવે છે ખેડૂતોને? આમ તો ખબર નહીં હોય એમને કે 20 વર્ષથી આ સમસ્યા છે. છેલ્લા 15 વર્ષથી વધારે આ ઝેરી કેમિકલ વાળું આ વિસ્તારમાં પાણી આવે છે. જોયું કે એક જ ગામમાં 30 થી વધારે કેન્સરમાં લોકો મરતા હોય તો અત્યારે આ પહેલા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ આ સરકાર દ્વારા આ કંપનીઓને કંઈ ને કંઈ હપ્તારાજ મળતું હોય એવું અમને લાગી રહ્યું છે કે સરકારને આ જે ઝેરી કેમિકલ નાખે છે કંપનીઓ સરકારમાં કદાચ કંઈક હપ્તા રૂપે દલાલી કરતા હશે, જેના કારણે આ સરકાર આ તાત્કાલિક આ ઝેરી કેમિકલ પાણી બંધ કરતા નથી, જેના કારણે લાખો જિંદગીઓ અત્યારે આ ઝેરી કેમિકલનો ભોગ બની છે. બીજા બેન છે, શું નામ છે આપ? જ્યોતિબેન રાઠોડ. જ્યોતિબેન ખૂબ નારાજ દેખાય. તમે દિલ્હીમાં એવું કીધું કે કોની સરકાર છે, કેમ આવું કીધું? ના, મેં એવું નથી કીધું. મેં એવું કીધું છે કે જે લોકો મળવા આવે ને એને પણ આપણે જે કેમિકલ યુક્ત પાણી છે એકવાર પીવડાવો તો એને પણ ખબર પડે કે આ ખરાબ પાણી પીવાથી શું થાય. ખરાબ પાણી પીવાથી ઘણા રોગો થાય છે, બાળકોનો જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આરોગ્ય ખરેખર આ લોકોનું સ્વસ્થ નથી. એ સારું કરવા માટે જે વાટાઘાટો કરશે એમાં સમય જશે. ત્યાં સુધી તો આ લોકોને એક પાણી પીવો એના માટે કોઈ બીજું નિરાકરણ લાવે તો અમે માનવા તૈયાર છે, પણ ત્યાં સુધી આ આંદોલન ચાલુ. તમે કીધું દિલ્હીમાં કોઈની સરકાર છે, કોની સરકાર છે? ત્યારે સરકાર તો ભાજપની છે, પણ એ સરકાર બનાવનારે કોણ? આપણે છીએ ને. છતાં જો આપણે પીડા ભોગવવી પડે તો આપણે એને આઈનો તો બતાવવો જ પડે. કઈ રીતે આઈનું બતાવવાનું? આજે આ દેખાય જ છે મારા સામે, માવડિયું બેનડિયું બધાય ભાઈ. તમે એવું કીધું કે રંગા બિલ્લાની સરકાર છે. હા, છે જ ને. એવી કેમ આવું કીધું તમે? પણ એવું જ છે અત્યારે, ગુંડાગીરી જેવી સરકાર છે. કારણ કે એ સરકાર સાચી હોય, આપણા માટે લડતી હોય તો સરકાર આવીને ઊભી રહી ને, તો આપણા ન્યાય માટે લડવી જોઈએ ને. આપણે એના માટે હક અને અધિકાર આપણે એને આપીએ છીએ, બધા મતદાન કરીએ છીએ, બધું કરીએ છીએ આપણે, તો આજે આપણી લડત કેમ એ નથી પૂરી થતા? નરેન્દ્ર મોદી કહેતા હતા બહેનોને પત્ર લખજો, આજે દેખાતા નથી. બધી બહેનો કહેતા હતી આજે. આ પત્ર લખવાથી કે ફાયદો નથી. એ તો બધું રદીના કાગળમાં પસ્તીના ભાવે વેચાય છે, કોઈ કઈ એનું નિરાકરણ થતું નથી, પેપર ઉપર ખાલી રહી જાય છે, બાકી કોઈ એનું અમલીકરણ થતું નથી. તો સોલ્યુશન શું આવશે જ્યોતિબેન? સોલ્યુશન તો આ બધા આવ્યા છે ને, રોડ રસ્તા ઉપર જેથી આવશે ને તેથી આનું સોલ્યુશન આવશે. હે સાકરિયા સાહેબ, સોલ્યુશન શું છે? કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર છે, 30 વર્ષથી જીતે છે, અહીંયા ગુલાબ થાય ખતમ થઈ ગયું, બધી વસ્તુ બરબાદી થઈ, છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો તો જીતે જ છે. ચહેરો બદલાય, પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અત્યારે કીર્તિ ડાભી. અત્યારે તમે જોશો કે છેલ્લા ઘણા દિવસોથી, ઘણા સમયથી, ઘણા મહિનાથી કે બોટાદમાં કરદાકાંડ હોય, પછી મોરબીનું જેતપુરનું ખેડૂત આંદોલન હોય કે જે પણ આંદોલન, હમણાં ડેડાનું આંદોલન થયું, દરેક આંદોલનો 100% સરકારની વિરુદ્ધ લોકો અને ખેડૂતો જ્યારે સંગઠિત થયા ત્યારે 100% સફળતા મળે છે. મને આજે પણ એવું લાગી રહ્યું છે કે લોકોમાં જુસ્સો અને હોશ ઉછલો ખૂબ વધારે છે, બધામાં હિંમત છે, માતાઓ બહેનોમાં. આ ભેટાવાડાનું આંદોલન પણ 100% સફળ થશે અને સરકારને કંપનીની દલાલી બંધ કરીને પણ આ ઝેરી કેમિકલ ધરાર બંધ કરવું જ પડશે, એવું અમને અત્યારે લાગી રહ્યું છે. શું કહેશો? એકતાની તાકાત છે ને, એ ઝુકાવીને રહેશે એટલી મને વિશ્વાસ છે. કારણ કે ધરણ ગામમાં ભલે કેટલા દિવસ આંદોલન ચાલ્યું, છેલ્લે વરસાદમાં પણ લોકો બેઠા હતા, ઊભા નહોતા થયા, ત્યારે એને ઝૂકવું પડ્યું. તો અમારી આ માતા બહેનો છે એનું પણ એને સાંભળવું પડશે અને ઝૂકવું પડશે અને એને ન્યાય આપવો પડશે. તમે જુઓ જે રીતે આગેવાનો અહીંયા આવી રહ્યા છે, જે રીતે બહેનો અહીંયા આવી રહી છે, એમની માંગ એક જ વાતને લઈને છે કે કલેક્ટર અત્યારે અહીંયા આવ્યા, એમણે કીધું કે મારે અભ્યાસ કરવું પડશે, પણ 15-20 વર્ષથી આ વસ્તુ છે. શું કલેક્ટર કે એને તંત્રને ખબર નહીં હોય? ખબર જ હશે, પણ તે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ કરી રહ્યા છે કે સમજવા માંગી રહ્યા છે કે કરવા માંગે છે કે કેમ તમામ બાબતો. કદાચ બેન પણ એક બોલવા માંગે છે કંઈક. શું નામ છે આપનું? મારું નામ સુમિત્રાબેન. હું 3 દિવસથી બાવળાથી અહીં આવું છું આ ખેડૂતોને સપોર્ટ કરવા માટે. અહીંયા ઘણી
માતાઓનું, બાળકોનું, ઘણા પુરુષોનું અવસાન થયું છે. તેની વેદના જોઈને હું બાવળાથી અહીંયા આ લોકોને સપોર્ટ કરવા આવું છું. પણ આ સરકાર ઈવીએમનું સેટિંગ કરીને આવેલી લાગે છે, કારણ કે આ લોકોની વેદના સંભળાતી નથી. આ લોકો આટલી તકલીફમાં છે તો આ લોકો સાંભળતા નથી. મને તો એવું લાગે છે કે આ લોકોને વોટથી આ ચૂંટાયેલી નથી, પણ ઈવીએમની સેટિંગ કરીને આ સરકાર બનેલી લાગે છે. એટલે જ આ લોકોની વેદનાનું એમને ભાન નથી. જો એમને ખરેખર કોઈ નેતા તરીકે એમનું ભાન હોત તો આ લોકોને આટલું બેસવું ના પડત અને જલ્દી એમનું રિઝલ્ટ મળત. પણ મને એવું લાગે છે કે ઈવીએમની સેટિંગથી જ આ સરકાર બનેલી છે. તો પછી શું કરવાનું પણ બેન? હા, પણ અમે તો અમારી એકતાની તાકાત બતાવીને રહીશું. અને હું ખુદ ખેડૂતની દીકરી છું અને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે એકતાથી અમે આ આંદોલનના સપોર્ટ કરીશું અને લડીશું અને જીત મેળવીને રહીશું. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા પહોંચ્યા છે લોકો, આસપાસના લોકો પહોંચે છે, આગેવાનો પહોંચે છે, એક જ વાત છે કે આંદોલન સફળ થવું જોઈએ. કારણ કે લોકોના ભવિષ્ય સાથે આ તમામ આંદોલન જોડાયેલું છે. સહયોગી નીલમેલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.